વાત સાબરકાંઠાની કરીએ। સાબરકાંઠામાં વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં સતત બીજા દિવસે પાણીની આવક જોવા મળી। વરસાદને કારણે જળાશયની સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે। સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પણ 3000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। વાત્રક ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક થઈ। શામળાજીના મેશ્વો ડેમમાં પણ 350 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। હાથમતી જળાશયમાં 300 ક્યુસેક પાણીની આવક છે। ગુહાઈ ડેમમાં 250 ક્યુસેક પાણીની આવક છે, તો પોલો ફોરેસ્ટમાં આવેલા હરણાવ ડેમમાં પણ 250 ક્યુસેક પાણીની આવક છે। તો સાબરકાંઠાના અલગ અલગ જળાશયોની શું સ્થિતિ છે તે આપને અત્યારે કહી રહ્યા છીએ। ગુહાઈ ડેમ હોય તો ત્યાં 250 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। વાત્રક ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। આ તરફ હરણાવ ડેમ કે જે પોલો ફોરેસ્ટમાં આવેલું છે ને ત્યાં 250 ક્યુસેક પાણીની આવક છે। તો સતત વરસાદની સ્થિતિની વચ્ચે સ્થાનિક નદીઓ પણ અત્યારે બે કાંઠે વહી રહી છે।